નમસ્તે મિત્રો, ટાટા નેક્સોન પેટ્રોલ ઓવરહીટિંગ જે ગાડી અમારી જોડે ટોઈંગ થઈને આવી હતી, જેને ગાડી નોર્મલી બહાર સર્વિસ થતી હતી, તો તેની જે એન્જિન કુલન્ટ હોય છે તેની હીટરની પાઇપ હતી તે ફાટી ગઈ હતી. તેના કારણે ગાડી ઓવરહીટ થઈ ગઈ હતી. જનરલી દરેક ગાડીઓમાં કુલન્ટ ઉપયોગ થાય છે, પણ આ ગાડીની અંદર કસ્ટમર પાણી નાખીને જ ચલાવતા હતા, તો આના કારણે હીટરની પાઇપ ફાટી ગઈ હતી. તો અમે નવી હીટરની પાઇપ ચેક કરાવી તો પડી હતી, તો હીટરની પાઇપ અમે ચેન્જ કરી, જૂની કાઢી અને નવી લગાવી દીધી. અને તે પછી અમે જોયું તો કુલન્ટનું જે વોટર રિઝર્વ ટેન્ક હોય છે તેની અંદર પણ સાદા પાણી નાખવાના કારણે કાટ આવી ગયો હતો, તો રેડિએટરમાં પણ ચોકઅપ થઈ ગયું હતું. તો અમે ગાડીનું રેડિએટર ખોલ્યું અને સર્વિસ કરાવી દીધું. ગાડીનું રેડિએટર સર્વિસ કરાવ્યા પછી અમે ગાડી સ્ટાર્ટ કરીને જોયું તો એકદમ કમ્પ્લીટ થઈ ગઈ હતી ગાડી. એ પછી અમે બમ્પર લગાવવાનું પ્રોસેસ પૂરી થયા છે ત્યાં સુધી અમે ગાડીને સ્ટાર્ટ રાખી હતી. ગાડી સ્ટાર્ટ રાખ્યા છે એ પછી જોયું તો એકદમ કમ્પ્લીટ ગાડીની લાઇટો તથા બીજું અન્ય ચેક કરી લીધું બમ્પર ફિટ કર્યા પછી. તે પછી અમે રોડ ટેસ્ટ લીધો. રોડ ટેસ્ટમાં જોયું તો હીટિંગના પોઈન્ટ ઓકે હતા, 3 જ કમ્પ્લીટ રહેતા હતા. તે હીટ પણ થતી ન હતી ગાડી. એ પછી અમે 20થી 25 કિલોમીટરનો રોડ ટેસ્ટ મારી અને ગાડી કસ્ટમરને આપી દીધી. તો મિત્રો, અમારા આવા ટેકનિકલી વિડીયો જોવા અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. Subscribe for more content.